આગળ વાત કરીએ સુરતના નકલી ડિગ્રી રેકેટમાં વધુ બેની ધરપકડ કરવામાં આવી છે। સેલવાસ અને સરથાણાથી વધુ બે એજન્ટ પકડાયા છે। આરોપી આસિફ 10,000 થી 1 લાખ રૂપિયામાં સર્ટિફિકેટ બનાવતો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 24 નકલી ડિગ્રી મળી આવી છે। જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ યુનિવર્સિટીની 112 નકલી ડિગ્રી મળી છે। તો નકલી ડિગ્રીનું કૌભાંડ દેશવ્યાપી હોવાની પ્રબળ શક્યતાઓ છે। તો નકલી ડિગ્રી રેકેટમાં સેલવાસ અને સરથાણાથી વધુ બે એજન્ટ ઝડપાયા છે, જેઓ અનેક લોકોને નકલી ડિગ્રી બનાવી આપતા હતા। આસિફ નામનો શખ્સ જે 10,000 થી લઈ 1 લાખમાં સર્ટિફિકેટ બનાવતો હતો અને લોકોને આપતો હતો। ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 24 નકલી ડિગ્રી મળી આવી છે। આ સાથે જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીની 112 નકલી ડિગ્રી અને માર્કશીટોના રાષ્ટ્રવ્યાપી રેકેટનો પર્દાફાશ પણ થયો છે। જોકે આખા દેશમાં આ પ્રકારનું કૌભાંડ આ લોકો આચરતા હોવાની પણ શક્યતાઓ છે। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। ખાસ એજન્સીઓ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। આ સાથે જ અન્ય કેટલા લોકો આ ઘટનામાં જોડાયેલા છે તે દિશામાં પણ તપાસ થઈ રહી છે। નકલી માર્કશીટ બનાવવાનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપાયું હતું। સૌપ્રથમ વાત કરીએ તો જ્યારે ભોગ બનનાર છે તેની માતાએ સુરતના સિંગરપુર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે તે જ્યારે કેરળ ભણવા ગયો હતો ત્યાં આગળ યુનિવર્સિટીએ તેની પર નકલી ડિગ્રીનો આરોપ મૂકીને તેની ધરપકડ કરવામાં આવી હતી। સમગ્ર મામલે માતાએ સિંગરપુર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી, ત્યારે ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી। ત્યારે સિંગરપુર વિસ્તારમાં આ નિલેશ સાવલિયા છે તેની પાસેથી એને નકલી ડિગ્રી બનાવી હતી। તમામ મામલે તેની ઓફિસની તપાસ કરવામાં આવી હતી, ત્યારે 137 જેટલી નકલી ડિગ્રીઓ તેની પાસે મળી આવી હતી। તેને નકલી ડિગ્રી ક્યાં ક્યાં છપાવી હતી તે તપાસ કરવામાં આવ્યું હતું। ત્યારે મુઝફ્ફરનગરમાં કોઈ યુવક પાસેથી તેને નકલી ડિગ્રી છપાવી હતી અને કુરિયર મારફતે તે નકલી ડિગ્રી મંગાવતો હતો। નિલેશે ક્યાં ક્યાં જે ડિગ્રી વેચી હતી તેની તપાસ સિંગરપુર પોલીસે કરી હતી। ત્યારે તપાસમાં જાણવા મળી રહ્યું હતું કે કેતન નામનો જે યુવક છે તેને પણ આ રીતની નકલી જે માર્કશીટ છે તે આપી હતી। કેતન છે તે સરથાણા વિસ્તારમાં વિઝા કન્સલ્ટિંગનું કામ કરે છે અને લોકોને વિદેશ મોકલે છે। ત્યારે નકલી માર્કશીટના આધારે કેટલાક લોકોને તેને વિદેશ પણ મોકલી આપ્યા હતા। ત્યારે કેતનની પણ ધરપકડ કરવામાં આવી છે। આ જ રીતના આસિફ નામનો જે યુવક છે તે વાપીમાં પોતે લોકોને નોકરી અપાવવાનું કામ કરે છે અને તેને પણ લોકોને ઉચ્ચ કક્ષાની નોકરી જોઈતી હોય ત્યારે ડિગ્રીની જરૂર હતી, ત્યારે આ પ્રમાણેની ડિગ્રી નકલી ડિગ્રી બનાવીને લોકોને આપી હતી અને તે નકલી ડિગ્રીથી તે લોકો નોકરી પણ ચડી ગયા હતા। હાલ તમામ મામલે તપાસ કરવામાં આવી હતી અને આ જે કૌભાંડ છે તે આંતરરાજ્ય કૌભાંડ હોય અને નકલી માર્કશીટનું કૌભાંડ હોય ત્યારે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરી છે અને અત્યારે બે આરોપીની ધરપકડ કરી છે। જ્યારે મુખ્ય આરોપી નિલેશ છે તેની સૌપ્રથમ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હજી પણ જે મુઝફ્ફરનગરનો જે મુખ્ય આરોપી છે તે પોલીસ પકડથી દૂર છે। આ જ રીતની તેમણે હજારો માર્કશીટ બનાવી દેવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। ત્યારે હાલ સિંગરપુર પોલીસે તપાસના આધારે અત્યારે નવા બે આરોપીની ધરપકડ કરીને આના તાર ક્યાં ક્યાં જોડાયા છે અને હજી આ નિલેશે અને જે મુઝફ્ફરનગરનો મુખ્ય આરોપી છે તે દેશભરમાં ક્યાં ક્યાં આ નકલી માર્કશીટ બનાવીને આપી છે તેની તપાસ સિંગરપુર પોલીસ કરી રહી છે અને આ જે મુખ્ય સૂત્રધાર છે તેને પણ શોધખોળ હાથ ધરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।